હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું તમુસ કિચનમાં. તો આજે આપણે રતાળુની ખીર અને રતાળુનો શીરો બનાવવા જઈ રહ્યા છીએ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે આપણે લઈ લીધા છે રતાળુ. આ રતાળુ આવા કલરના હોય ને તે ખૂબ જ મીઠા હોય છે. તો આપણે આ રતાળુની છાલ ઉતારી લઈએ અને આ 4 રતાળુમાંથી આપણે શીરો પણ બનાવવાનો છે રતાળુનો અને ખીર પણ બનાવવાની છે. તો કેવી રીતે બનાવીએ ને હું તમને એ બતાવું છું. તો ચાલો આપણે તેની પીલરના મદદથી છાલ ઉતારી લઈએ પહેલાં તો. અને આપણે બાફ્યા વગર જ આનો આપણે શીરો અને ખીર કરીશું. તો આવી રીતે આપણે બધા જ રતાળુની છાલ ઉતારી લઈશું. જો આપણે બધા જ રતાળુની છાલ ઉતારી લીધી છે. મેં પાણીમાં નથી નાખ્યા એટલે સેજ લાલાશ પડતા થઈ જાય. હવે આપણે એને પાણીમાં ધોઈ લઈએ. હવે આપણે આ 3 રતાળું છે ને એને આપણે નાના નાના પીસમાં કટકા કરી લઈશું, જેથી કરીને જે રેસા હોય ને એ રેસા ના રહે અંદર. આપણે બીજા બધાય રતાળુમાં તમે આખા કરો ને તો એમાં રેસા તમને શીરામાં છે, ખીરમાં છે, ખૂબ આડા આવે. એટલે જો આવા આપણે નાના નાના પીસ કરી લેશું ને તો આપણને રેસા નહીં આવે અને ખાવામાં પણ સરળતા રહેશે. તો આવી રીતના આપણે બધા જ રતાળુના કટકા કરી લઈએ. હવે આપણે બધા જ રતાળુને કાપી લીધા છે અને નાના નાના પીસ કરી લીધા છે. હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દીધી છે અને તેમાં ઘી મૂકી દેશું. હવે ઘી ગરમ થઈ ગયું છે તો આપણે આ રતાળુ એટલે કે ના પીસ ઉમેરી દઈશું. અને ધીમા તાપે એને આપણે સાંતળી લઈશું. થોડીક વાર ઢાંકતા પણ રહેશું. તો ઢાંકણ ખોલીને આપણે જોઈ લઈશું. કેમ કે આ રતાળુને છે ને એકદમ નરમ થતાં કાંઈ વાર લાગતી નથી. એટલે તમે એને બાફો નહીં ને આમાં સાતડી લ્યો ને તો પણ ખૂબ સરસ થઈ જાય. પાછું આપણે ઢાંકીને રાખી દઈશું. તો જો મેં આની ઉપર થોડું પાણી પણ મૂક્યું હતું જેથી કરી અને બળી ન જાય. જો હવે આપણા રતાળું છે એ સંતળાઈ ગયા છે. જો દબાવવાથી મેશ થઈ જશે. તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું અને થોડી વાર ઠંડા થવા દઈશું. તો હવે આપણે આ રતાળું છે એને ઘીમાં એકદમ સાતડી લીધા છે અને આપણે એને મેશ કરી લઈએ. એટલે જો આમાં જે રેસા હોય ને એ રેસા તમને એકેય જોવા ન મળે. અને જો તમે બાફીને પછી કટકા કરો ને તો એ કટકા હરખા થાય નહીં અને એમાં પણ તમને રેસા જોવા મળે. અને આ છે તો મેશ તરત થઈ જાય અને આપણે શીરો છે એ આપણને કોઈ પણ અડચણ વગર, કોઈ પણ રેસા વગર સરસ રીતે તમે ખાઈ શકો. તો જો આપણે રતાળુને મેશ કરી લીધા છે. હવે આપણે એને ગેસ ઉપર મૂકી અને ગેસ ચાલુ કરી દઈશું. જો મેં એમાં ગળ્યું દૂધ નથી કર્યું પણ
થોડું ગરમ કરેલું દૂધ છે અને આમાં આપણે હવે ખાંડ ઉમેરી દઈશું અને થોડો સૂકો મેવો ઉમેરી દઈશું. તમે તમારી ચોઈસ મુજબ અંદર સૂકો મેવો નાખી શકો. અને આપણે રતાળું છે ને એ ગળ્યા હોય એટલે તમારે જોઈતી પૂરતી ખાંડ ઉમેરવી, નહીંતર બહુ ગળ્યું થઈ જાય. એટલે તમે જેવું ગળ્યું ખાતા હોય ને એ પ્રમાણે નાખવી, કેમ કે રતાળું તો ગળેલા જ હોય. હવે આપણે તેમાં દૂધ નાખીશું. દૂધ છે ને એ ઓપ્શનલ છે, પણ તમે નાખો ને તો બહુ સરસ થાય. મેં થોડું વધારે દૂધ નાખ્યું છે, પડી ગયું નથી પણ નાખ્યું જ છે, કેમ કે એ નાખવાથી એકદમ સરસ મજાનો દૂધનો શીરો જેમ આપણે બનાવીએ ને મહાપ્રસાદ ભગવાનનો એવી રીતે. તો ખાંડ પણ ઓગળી જશે અને રતાળું પણ શીરો પણ એકદમ સરસ થઈ જશે. તમે આવી રીતના ચોક્કસથી બનાવજો. જો થોડું હલાવશું એટલે ઘટ થતો જશે અને સ્વાદ પણ એટલો સરસ થશે. જો સીધું તમે થોડુંક દૂધ નાખીને હલાવી દો તો ખાંડ પણ સરખી ઓગળે નહીં અને આ ખાંડની ચાસણી પણ ખૂબ સરસ આવી જાય, એટલે સ્વાદમાં એકદમ સરસ મીઠો લાગે. અને તમે બાફીને પણ બનાવી શકો, પણ બાફીને છે ને એમાં રેસા રહે અને તમારે ખમણવું પડે ને એવું બધું થાય. તો જો આપણો શીરો છે ને એ એકદમ થઈ ગયો છે તૈયાર. હવે આ થોડોક વાર ઠંડો થશે ને, થોડી વાર પડ્યો રહેશે ને એટલે એકદમ કઠણ થઈ જશે. તો આપણે ગેસને કરી દઈશું બંધ. તો તમને આ રેસીપી કેવી લાગી એ ચોક્કસથી જણાવજો અને વિડીયો લાઈક કરજો, શેર કરજો, ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. અને હવે આપણે કરી દઈશું સર્વ કરશું. હવે આપણે જે રતાળોની ખીર બનાવવાની છે, તો આપણે તપેલીમાં પાણી મૂકી દીધું છે ઉકળવા, અને રતાળું છે તેને આપણે એક આ રતાળું લેશું, તેના 2 ભાગ કરી અને આપણે આવી રીતે બાફવા મૂકી દઈશું અને પછી તેને ઢાંકી દઈશું. આની આપણે ખીર બનાવીશું. હવે આપણે જોઈ લઈએ કે આપણા રતાળું બફાઈ ગયા છે. જો ચાકુ અંદર જાય છે એટલે આપણા રતાળું છે તે બફાઈ ગયા છે. તો જો આપણા આ રતાળું બાફવા મૂક્યા હતા ને ચાઇનીઝ, એ બફાઈ ગયા છે. તો તેને આપણે એક વાસણમાં કાઢી લેશું અને એને થોડા ઠંડા થવા દેશું. તો હવે આપણે આ એક પવાલામાં છે તો 500 ગ્રામ દૂધ ગરમ થવા મૂકી દીધું છે અને તેમાં આપણે હવે ખાંડ ઉમેરીશું. આપણે તેમાં ખાંડ ઉમેરીને ઉકળવા દઈશું. ત્યાં સુધીમાં આપણા રતાળું છે એ ઠંડા થઈ જાય. હવે આ રતાળુંને છે ને આપણે આમાં ખમણી લેશું.
એવી રીતે બંને રતાળુને આપણે ખમણી લઈશું. જો આપણે આ રતાળું છે ને એને ખમણી લીધું છે અને ખીર છે એનું દૂધ છે તે ગરમ થવા મૂકી દીધું છે અને એમાં આપણે આ કાજુ બદામને પિસ્તા નાખી દઈએ. એમાં સૂકો મેવો તમારે જે નાખવો હોય નખાય. મેં ખાલી બદામ અને કાજુ 2 જ નાખ્યા છે. એલચી પણ ખૂબ જ સારી લાગે, પણ અમને ભાવતી નથી કોઈને એલચી, એટલા માટે થઈ અને હું આમાં નાખતી નથી. બાકી એલચી વગરની ખીર છે તે આપણને ટેસ્ટ ના આવે, તો તમે છે તે એલચી જરૂરથી નાખજો. હવે આપણે તેમાં રતાળુનો ખમણેલો ભૂકો ઉમેરી દઈશું. ખમણેલો રતાળુનો માવો છે તે ઉમેરી દઈશું અને એના કરતાં પણ તમે એક વાટકામાં એ માવાની અંદર થોડું દૂધ નાખી અને મેશ કરી લ્યો અને પછી ઉમેરો તો પણ ખૂબ જ સરસ રીતે એકદમ મિક્સ થઈ જાય. તો આવી રીતે પણ તમે ઉમેરી શકો. અને મારા વિડીયોમાં તમને ઘણા બધા અવાજ દેખાતા હશે કે કોઈ અવાજ કરતું હોય, કેમ કે એમાં મારો બાબો છે મંદબુદ્ધિનો છે, તે અવાજ કરતો હોય એટલે આપને એ અવાજ જોવા મળે. તો જો આપણી ખીર છે એ એકદમ સરસ ઉકળી ગઈ છે અને સરસ થઈ ગઈ છે. આ ઠંડી થશે ને એટલે ઘાટી થઈ જશે. તમને એમ થાય કે ના ના આછી છે, પણ આછી નથી, પણ એ હમણાં ઘટ થઈ જશે. કેમ કે જેમ બટેટા અને રતાળુનો માવો અંદર આવે ને એટલે ઘટ થઈ જાય. જો આને વધારે થોડી ઘાટી રાખો તો પાછું શીરા જેવું જામી જાય. એટલે આટલી રાખો અને ઠંડી થાય એટલે ખૂબ સરસ ટેસ્ટ આવે. તો જો વિડીયો પસંદ પડ્યો હોય ને તો વિડીયોને લાઇક, શેર અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલ ઉપર તમે પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે ગેસ કરી દઈશું બંધ અને એને ઉતારી દઈશું અને સર્વ કરી દઈશું. તો ચાલો આપણે હવે શીરાને સર્વ કરી લઈએ. આ છે રતાળુનો શીરો. અને હવે આપણે ખીરને સર્વ કરી દઈએ. આ તો ગરમ છે ને એટલે બાકી એકદમ ઘટ થઈ જશે.